જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજ આપણે જવાનું છે સાકરી. હવે સાકરી ક્યાં આવ્યું છે એ આપને ખબર છે નહીં, એટલે મેપ છે, મેપમાં જોઈ, કારણ કે નામ સાંભળ્યું હતું સાકરીનું ને સ્વામિનારાયણનું મંદિર છે એ દે. પણ આજ રવિવાર છે તો મીઠી કે જવું છે, તો મેં સાકરી જવાની તૈયારી કરવી છે. આ છે બહુ તડકો હોય એટલે વ્હાઈટ કપડાં પહેરો એટલે સારું પડે. અને અમારે શું કરે છે, પિસ્સા વાળાનું કામ ચાલુ છે. ગમે ત્યારે જો હોય પિસ્સા જ ઓળાવતી હોય. તો પાણી લઈને પછી નીકળી આવે. અરે રસ પીવા, રસ. આપો ને. આપણા ગ્લાસ આવીને રેડી થઈ ગયા છે, તો પી લેવી રસ. રસ પછી તો નીકળી ગયા અમે. મીઠી કે મારે ગાડી આંકી છે. મેં તો હાલે તો તું આંકી લે, કારણ કે ખુલ્લા રોડ હતા એટલે ફાવે. પછી તો ભાઈને દીધું લેવર ને હરિયાળી પવન આવતો તો ઠંડો તડકો લાગતો નહોતો. મેં કીધું જવા દે, બીજું હું. ભાઈ સાકરી આવી ગયું છે. સ્વામિનારાયણ BAPS આવે છે. ઓળો આ મંદિર આવી ગયા છે. અમે જય સ્વામિનારાયણ. આવે છે સીધી. મેડમ ગાડી પાર્કિંગ કરે છે. જોઈજે ડોગ જો. બધા રબ્બા જેવા છો. પણ સાકરી આવી ગયા છે. જો મંદિર, સ્વામિનારાયણ મંદિર. આ અમારા મિત્ર છે સાહિલભાઈ. જગ્યા બહુ મોટી હોય સ્વામિનારાયણ વાળાની, ગમે ત્યાં જાઓ. ગાડી નહીં, નવું બનાવે છે. પ્રેમવતી રેસ્ટોરન્ટ છે. અમે કઢી ખીચડી ને એવું બધું મળે, કેન્ડી, આઈસ્ક્રીમ, બધું કામ ચાલુ છે હજી. બાળકોને રમવા માટેનું ન હાલે. ક્યાં આગળ થોડી છે. આનો સમય હોય એ ખુલ્લે, અત્યારે વાંચશે. પાછળથી મંદિર. જગ્યા બહુ મોટી છે ભાઈ. સ્વામિનારાયણ વાળાની જગ્યા બહુ મોટી. હજી આમ ઠેઠ લગીન છે રૂમો ને એવું બધું. હા, આ બાજુ જમણવારની જગ્યા છે. બેહવાની જગ્યા છે ઠેઠ લગીન છે. સૂર્યનારાયણ છે નીચે ઉતરતા જાય છે.
ચકલા છે ચકલી. પછી તો ઘર બાજુ રવાના થઈ ગયા અને સૂરજ દાદા જો આથમતા હતા અને જોઈ લીધા આપણે. પછી તો પાછા હળવું હળવું ગાડી હાંકવા મળ્યા. મીઠી કે લાવો મારે જ હાંકવી છે તો હાંક. તો આપણે આ રીતે પછી સીન લીધો કાસમાં દઈ દે. મેં કીધું લીવર બીજું હું. અમે આવી ગયા છીએ દાદા ભગવાનના મંદિરે જમવા. નાઇટમાં રાંધવું ન પડે ને એટલે કા. આવ્યું હે આઈસ્ક્રીમ લેવા ગઈ છો. વાસી અને સાકરી ગયા હતા તો મજા આવી. સ્વામિનારાયણનું મોટું મંદિર છે અને હાંસ પડી ગઈ હતી એટલે પછી નીકળી ગયા અને પછી મોડું થઈ ગયું હતું એટલે આપણે જમી લીધું દાદા ભગવાનના મંદિરે. કઢી ખીચડી તો અમને ભાવે જ છે. મીઠીને તે ભાવે જ તે કઢી ખીચડી. કેમ રાંધવું પડે નહીં ને એટલે હો. એ તો મને ખબર જ છે. એને કઢી ખીચડી ભાવે છે. રાંધવું ન પડે મેન પ્રશ્ન છે સમજા. પછી હું અમે 2 જણા ને મારો દોસ્તાર આવ્યો હતો. એ અમે 3 જમી લીધું દાદા ભગવાનના મંદિરે. પછી ઘરે ભાઈ આવ્યા. આપણે માતાજીને કહી દીધું એમ આવી જશે ઘરે. અમે જાય તોય ગઈ ને આવી તોય ગઈ. તો હવે આજ માટે આટલું જ. કાલ પાછા ફરી મળશું નવા વિડીયો સાથે.